Praise the Lord. Good morning, everyone. In the previous lecture, we studied influence of attitude, right? Like it influences our behavior in 4 ways: ego expressive, and any other 3 points, right? So in this lecture, we are going to start a new topic that is about three. After influence, we are going to study about 3 factors that shapes attitude, right? That means factors shaping attitude. You can say factor that shapes attitude. એનો મતલબ કે એટીટ્યુડને અસર કરતા, એટીટ્યુડને આકાર આપતા પરિબળો. ઘણા બધા પરિબળો છે જે આપણા એટીટ્યુડ એટલે આપણા વલણને અસર કરે છે. એમાંથી મુખ્ય આપણે 3 આજે શીખવાના છીએ, બરોબર? એમાંથી આપણા સિલેબસમાં જે છે એ 3 એવા ફેક્ટર્સ છે that we are going to study in this lecture. So let's begin. Okay, for that we have to remember 3 E's, right? આપણે 3 E આપણે યાદ રાખવાના છે, બરોબર? એક્સપિરિયન્સ, સેકન્ડ ઇઝ environment, and third one is education, right? These three E's you have to remember, બરાબર? તો આ 3 E છે, આપણે એના વિશે આજે ચર્ચા કરીશું. These are the factors which affect our attitude. આપણા એટીટ્યુડને આ 3 ફેક્ટર મોસ્ટલી અસર કરે છે. The first one is experience, right? Experience is a great teacher, isn't it? છે ને? અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. તો according to our viewpoint, આપણા viewpoint પ્રમાણે એટીટ્યુડને ડેવલપ, એનો ક્રિએટ કરવા માટે, ડેવલપ થવા માટે અનુભવ પ્લેસ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, right? Experience plays very important role in creating our attitude. કોઈ પણ વલણ આપણામાં માઇન્ડમાં ક્રિએટ થાય, કોઈ એક બાબત, બરાબર, કોઈ વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, તો એના માટે અનુભવ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, and it's responsible for it. So our behavior changes as per experience with people and events of our life. See, our behavior changes as per experience with people and events of our life. આપણું વર્તન છે એ લોકોની સાથે મળી એના અનુભવથી અને વિવિધ એવા ઇવેન્ટથી, એવા બનાવથી આપણું બિહેવિયર શું બદલાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, બરાબર, આપણે કોઈ વ્યક્તિને મળીએ તો એના ઉપરથી આપણે વી કમ ટુ નો અબાઉટ સમ એટીટ્યુડ, એક વલણ ઉપર આપણે આવી જઈએ, કન્ક્લુઝન ઉપર આવી જાય છે કે એની સાથે આપણે એક્સપિરિયન્સ, બરાબર, વાતચીત અથવા એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેવો છે. તો અહીંયા આપણું બિહેવિયર એને લીધે શું થાય છે? ચેન્જ થાય છે. આપણા એટીટ્યુડમાં ચેન્જ આવે છે. એના માટે રિસ્પોન્સિબલ છે એક્સપિરિયન્સ વિથ ધ પીપલ. લોકો સાથે એક્સપિરિયન્સ, વાતોચીતો થાય, અને બીજી બાબત કે અમુક એવી ઘટનાથી આપણે શું, આપણા બિહેવિયરમાં ધેટ બ્રિંગ્સ અ ચેન્જ ઇન અવર બિહેવિયર, બરાબર? આપણે મેં આની પહેલાં પણ એક્ઝામ્પલ દીધું હતું, એના પછી આપણે જે શીખવાના છીએ, આપણું વર્તન કેનાથી ચેન્જ થાય? તો કે
experience with the people and events of our life. જીવનના અલગ અલગ બનાવ ઉપરથી આપણું વર્તન કેવું થાય છે, ચેન્જ થાય છે. બરાબર, our attitude becomes positive towards place or thing or vice versa. સી આપણો એટીટ્યુડ, બરાબર, સોરી અહીંયા આવશે આપણું બિહેવિયર. આપણું બિહેવિયર ને લીધે, બરાબર, આપણું એટીટ્યુડ પણ કેવું બને છે, પોઝિટિવ અથવા નેગેટિવ બને છે. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વ્યક્તિ સાથે પોઝિટિવલી રિલેટ થયા હોય, બરાબર, તો અહીંયા આપણું બિહેવિયર કેવું, એક પોઝિટિવ એટીટ્યુડ આપણામાં ક્રિએટ થાય છે પ્લેસ ઓર કોઈ થિંગ પ્રત્યે. પછી જ્યારે એવી રીતે નેગેટિવ એક્સપિરિયન્સ થાય છે તો આપણે આપણો એટીટ્યુડ કેવો, એ વ્યક્તિ કોઈ વસ્તુ વિશે આપણે નેગેટિવલી આપણો એટીટ્યુડ બને છે. તો અહીંયા વાઇસ વર્સા એટલે કે એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ. તો અહીંયા એક્સપિરિયન્સ છે ધેટ શેપ્સ અવર એટીટ્યુડ. બરાબર, અનુભવ છે આપણા એટીટ્યુડ, વલણને કઈ રીતે ક્રિએટ કરે છે એ આપણે જોયું. બરાબર, હવે આનું એક્સપિરિયન્સ results into attitude. હવે આ બધાના અનુભવના પરિણામે આપણે શું, એક એટીટ્યુડ માઇન્ડમાં એવો ક્રિએટ કરીએ છીએ. તો અહીંયા એક્સપિરિયન્સ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ શેપ અવર એટીટ્યુડ. આપણું એટીટ્યુડ ક્રિએટ કરવા માટે એક્સપિરિયન્સ એટલે અનુભવો ખૂબ જ મહત્વના છે. તો અહીંયા ફર્સ્ટ આપણું ફેક્ટર્સ ધેટ અફેક્ટ શેપ એટીટ્યુડ ઇઝ એક્સપિરિયન્સ ઇઝ ફિનિશ્ડ. બરાબર, અહીંયા પૂરો થાય છે. ફર્સ્ટ આપણો પોઈન્ટ છે એ. આપણો ફર્સ્ટ ઈ હતો, ઈ ફોર એક્સપિરિયન્સ. આપણે અહીંયા યાદ રાખવા માટે આપણે અહીંયા લખી નાખીએ છીએ ટ્રિપલ ઇઝ, રાઈટ. તો એક અહીંયા ઈ પૂરો થયો એક્સપિરિયન્સ. હવે બીજો ઈ આપણે અહીંયા શીખવાના છીએ, ધેટ ઇઝ એન્વાયરમેન્ટ. ગુજરાતીમાં આપણે શું કહીએ, એન્વાયરમેન્ટ એટલે શું થાય, એટમોસ્ફિયર, આપણું આજુબાજુનું વાતાવરણ, પર્યાવરણ કહીએ, બરાબર, એ. તો હવે એન્વાયરમેન્ટ છે હાઉ ડઝ ઇટ શેપ અવર એટીટ્યુડ, એ કઈ રીતે શેપ એટીટ્યુડ કરે છે. તો તમારા અલગ અલગ પ્રકારનું એટમોસ્ફિયર આપણે જોઈએ તો હોમ એટમોસ્ફિયર, જેવું એટમોસ્ફિયર તમારી આજુબાજુ હશે ધેટ વિલ શેપ અવર એટીટ્યુડ. તે તમારું એટીટ્યુડ શું કરશે, અફેક્ટ કરશે અને એને ક્રિએટ કરશે. તો હોમ એટમોસ્ફિયર, તમારું હોમ એટમોસ્ફિયર કેવું છે, પીસફુલ છે, શાંતિવાળું છે, અથવા ઝઘડાવાળું છે, કન્ફ્લિક્ટ્સવાળું છે, રાઈટ. તો તમારું હોમ એટમોસ્ફિયર, ઘરનું એટમોસ્ફિયર છે, એ પણ આપણા એટીટ્યુડને શેપ કરવા માટે રિસ્પોન્સિબલ છે. બરાબર, પોલિટિકલ એટમોસ્ફિયર, environment, that means આપણી આજુબાજુ, રાઈટ, પોલિટિકલ પાર્ટીઝ અથવા એની સર્કમસ્ટેન્સીસ કેવી છે, આઈધર અ ગુડ પોલિટિકલ ઓર અ બેડ પોલિટિકલ પાર્ટીઝ રૂલ ઓવર અવર કન્ટ્રી, રાઈટ. તો પોલિટિકલ જો પીસફુલ પોલિટિકલ સિચ્યુએશન હોય તો આપણા એટીટ્યુડ શું, ઇટ અફેક્ટ્સ અવર એટીટ્યુડ, રાઈટ. થર્ડ, સોશિયલ environment. સોશિયલ એન્વાયરમેન્ટ એટલે સામાજિક વાતાવરણ, તમારું પર્યાવરણ, બરાબર. તો સામાજિક રીતે
કેવું તમારું બાજુનું એન્વાયરમેન્ટ છે. સોશિયલી એટલે સામાજિક, એને આપણે પોઝિટિવ ઓર નેગેટિવ કહી શકીએ. રાઈટ. તો અહીંયા થર્ડ આપણું એન્વાયરમેન્ટ છે સોશિયલ એન્વાયરમેન્ટ. પહેલું હોમ, પોલિટિકલ, પછી રિલિજિયસ એન્વાયરમેન્ટ. ધાર્મિક વાતાવરણ તમારું આજુબાજુ કેવું છે, બરોબર. યુનિટી ઓર ઇક્વલિટી દર્શાવતું હોય એવું, બરોબર. તો આ અલગ અલગ પ્રકારનું એન્વાયરમેન્ટ છે, બરોબર. તો મીડિયાનું એન્વાયરમેન્ટ તમારું કેવું છે, ટીવીઝ, ન્યૂઝપેપર, all these things affects our attitude, બરોબર. તો આના સિવાય બીજા ઘણા બધા આપણા આજુબાજુ એવું એવા પ્રકારના એન્વાયરમેન્ટ હોય, બરાબર, જેનાથી આપણું એટીટ્યુડ ક્રિએટ થાય છે. આના સિવાય કલ્ચર એટીટ્યુડ પણ છે. લખી આપણે નોટ કરો, કલ્ચરલ એન્વાયરમેન્ટ. કલ્ચર એટલે ટ્રેડિશન, તમારી આજુબાજુ જે તમે ફોલો કરતા હોય, જે કલ્ચર, જે શું કહેવાય, જે માન્યતાઓ, જે સામાજિક નીતિ નિયમો આપણે ચાલતા હોઈએ, બરાબર. સાંસ્કૃતિક એટમોસ્ફિયર તમારું કેવું છે. તો કલ્ચર એન્વાયરમેન્ટ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો ઓલ ધીસ થિંગ્સ અફેક્ટ્સ યોર એટીટ્યુડ, બરાબર. તો આ રીતે કેવું એન્વાયરમેન્ટ આપણે અસર કરે છે, તો કે હોમ એન્વાયરમેન્ટ, પોલિટિકલ એન્વાયરમેન્ટ, સોશિયલ એન્વાયરમેન્ટ, રિલિજિયસ એન્વાયરમેન્ટ, મીડિયા એન્વાયરમેન્ટ, પછી કલ્ચરલ એન્વાયરમેન્ટ. તો અહીંયા આપણે જોયું, ડોન્ટ યુ થિંક, હેવ યુ ઓબ્ઝર્વડ અરાઉન્ડ યોર સોસાયટી, અરાઉન્ડ યોર હોમ? તમે આજુબાજુ તમારી સોસાયટીમાં, તમારી ઘરની આજુબાજુ જોયું છે કે આવું એટમોસ્ફિયર છે? ઇઝ ઇટ પોઝિટિવ ઓર નેગેટિવ? આપણા કન્ટ્રીમાં આપણે જોઈએ છીએ, ધેર ઇઝ કરપ્શન એવરીવેર, there is what to say, ચોરી, લૂંટફાટ, that is increasing day by day. Isn't it negative? So નેગેટિવ નથી. લેટ્સ લુક આઉટસાઇડ વર્લ્ડ, બરાબર, બહારની દુનિયાને આપણે થોડુંક જોઈએ. લેટ્સ ટ્રાય ટુ બ્રિંગ અ ચેન્જ. એક થોટ પણ છે કે બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ, બરાબર. દુનિયામાં જે ચેન્જ તમે જોવા માંગો છો એની શરૂઆત તમારે કરવી પડશે. તો ઇટ ઇઝ અવર ફોર્મલ ડ્યુટી ટુ મેક અ પોઝિટિવ એન્વાયરમેન્ટ અરાઉન્ડ અવર સોસાયટી એન્ડ અવર હોમ એન્ડ ઇન અવર કન્ટ્રી. તો અહીંયા પોઝિટિવ એટીટ્યુડને ક્રિએટ કરવા માટે આપણે એન્વાયરમેન્ટ ફેક્ટર્સ છે, ઇટ ઇઝ હાઈલી રિસ્પોન્સિબલ, ખૂબ જ જવાબદાર છે. તો અહીંયા 5 પોઈન્ટ્સ છે, 5 એન્વાયરમેન્ટ છે, એ તમારે યાદ રાખવા પડશે. અહીંયા આપણો સેકન્ડ ઈ પૂરો થયો. હવે થર્ડ ઈ, ઇટ ઇઝ એજ્યુકેશન. ઓકે, એજ્યુકેશન ગુજરાતીમાં આપણે શું કહીએ એને? કેળવણી અથવા શિક્ષણ. ઓકે, તો હવે એજ્યુકેશન વર્ડ એજ્યુકેશન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ, ક્યાંથી શબ્દ ઉત્પન્ન થયો છે, આવ્યો છે? ફ્રોમ લેટિન વર્ડ, educare, which means to train or rise, બરોબર. લેટિન વર્ડ છે, એજ્યુકેશન ટર્મ છે, વર્ડ એજ્યુકેશન છે, એ ક્યાંથી ડિરાઈવ થયો છે, ક્યાંથી ઉત્પન્ન થયો છે, ક્યાંથી આવ્યો છે? ફ્રોમ લેટિન વર્ડ એજ્યુકેર,
કે એજ્યુકેટ શબ્દમાંથી એજ્યુકેશન શબ્દ ઉત્પન્ન થયો છે, વિચ મીન્સ ટુ ટ્રેન ઓર રાઇઝ. બરાબર, કોઈને ટ્રેન કરવું, કોઈને ટીચ કરવું. That is education. We know now the importance of education. Education નો આપણે મહત્વ ખબર છે, right? It changes a person's life, right? It makes a person from nothing to something. બરાબર, કંઈ નથી એમાંથી કંઈક બનાવે છે, એ આપણું એજ્યુકેશન, right? તો would you like to what to say? Would you like to have a educated family around us? તમને ગમે કે આજુબાજુના લોકો એજ્યુકેટેડ હોય? Of course, right? Educated people have a different identity, a different change in the life. બરાબર, એજ્યુકેટેડ લોકોમાં શું we find a difference between educated and uneducated. શિક્ષિત અને અશિક્ષિત લોકો વચ્ચે આપણે ઘણો તફાવત જોઈ શકીએ. તો આપણે એટીટ્યુડમાં કઈ રીતે બરોબર આપણે શીખી શકીએ, એજ્યુકેશનના મદદથી આપણે કઈ રીતે એટીટ્યુડને આપણે શેપ કરી શકીએ. તો આપણે પહેલા મિનિંગ જોયો, પછી we can get education in many different ways. See, we can get education in many different ways. સ્કૂલ એજ્યુકેશન છે, રાઈટ? તો તમે અલગ અલગ રીતથી તમે શિક્ષણ કેળવણી મેળવી શકો. યુ કેન ગેટ ફ્રોમ formal education. One can get education in formal ways. ફોર્મલ વે એટલે શું? તો કે જે સ્કૂલમાંથી તમે એજ્યુકેશન મેળવો, રાઈટ? તો એ તમારું શું થાય? ક્લાસ, એમાં રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, પછી ટીચર્સ હોય, તો એ કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એક સિસ્ટમેટિક વેમાં તમે એજ્યુકેશન મેળવો, એને આપણે ફોર્મલ વે, ઔપચારિક વે કહેવાય. ઓર ઇનફોર્મલ વે, ઇનફોર્મલ રીતથી તમે એજ્યુકેશન મેળવી શકો. ધેટ મીન્સ receiving education through જો બીજા કઈ રીતે તમે એજ્યુકેશન મેળવી શકો? બીજા એના ફેક્ટ ક્લાસના બહાર એક અનૌપચારિક પરિસ્થિતિમાં, એટલે કંઈ ન્યૂઝપેપર છે, પછી રેડિયો છે, બીજા એવા કેવા માધ્યમ છે જેનાથી તમે શું નવું કંઈક શીખી શકો, નવું એજ્યુકેશન મેળવી શકો? તો ન્યૂઝપેપર, રેડિયો, ટેલિવિઝન, અત્યારના સોશિયલ મીડિયાસ છે, રાઈટ? સોશિયલ મીડિયાસ એટસેટ્રા. બરાબર, આના સિવાય ઘણા બધા અત્યારે પોપ્યુલર મીડિયાસ છે જેનાથી તમે એજ્યુકેશન ઇન્ફોર્મલી લઈ શકો. બરાબર, ફ્રોમ અધર મીડિયાસ, રાઈટ? સોશિયલ સાઇટ્સ છે, ઘણા બધા અત્યારે ઇન્ફોર્મલ વે છે, મેગેઝિન્સ છે. બરોબર, તો અહીંયા આપણે શું શીખવાનું છે? તો કે એજ્યુકેશન છે ધેટ હેલ્પ્સ ટુ શેપ એટીટ્યુડ. બરાબર, એજ્યુકેશન આપણા એટીટ્યુડને શેપ કરવા માટેનું ઇઝ વેરી રિસ્પોન્સિબલ ફેક્ટર. તો એક અગત્યનું, એક જવાબદાર પરિબળ છે. વી કેન ગેટ એજ્યુકેશન ઇન મેની ડિફરન્ટ વેઝ. બરાબર, અલગ અલગ વેથી આપણે એજ્યુકેશન મેળવી શકીએ. વન કેન ગેટ એજ્યુકેશન ઇન ફોર્મલ એન્ડ ઓર ઇનફોર્મલ વે. ફોર્મલ વેમાં મેં કીધું એક સિસ્ટમેટિક એજ્યુકેશન તમે મળે, ધેટ ઇઝ ફ્રોમ અવર રેગ્યુલર
school, colleges, class as per following rules and regulation, and teachers are helping us, right? તો it is called a formal way. બીજી વે કઈ છે તો કે informal way. એમાં receiving education through external factors, બીજા બહારી સ્વરૂપે આપણે એને એજ્યુકેશન લઈએ, that is through newspapers, radio, television, social medias, other medias, and through magazines, and there are so many other options available in today's time. ઓકે, તો અહીંયા એજ્યુકેશન થર્ડ ફેક્ટર્સ આપણો પૂરો થયો છે. તો આજે આપણે 3 E's શીખા, રાઈટ? ધેટ મીન્સ ફેક્ટર્સ શેપિંગ એટીટ્યુડ, રાઈટ? છેલ્લે આપણે એટલું જ કહી શકીએ તો કે only not 3 factors are responsible. There are also many factors that they are through observations, right? Observation થી કોઈનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ એનાથી પણ આપણે એજ્યુકેશન મેળવી શકીએ, એનાથી પણ આપણું એટીટ્યુડને શેપિંગ થાય છે. આપણું એટીટ્યુડ, આપણું વલણ ઓબ્ઝર્વેશનથી, બરાબર, આપણે કોઈનું નિરીક્ષણ કરીએ છીએ તેનાથી પણ આપણું એટીટ્યુડ ક્રિએટ થાય છે. તો કન્ક્લુઝનમાં તમે આટલું લખી શકો કે not only 3 factors are responsible for shaping attitude, but there are also external as well as internal factors that affect our attitude. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે કેટલા 3 ફેક્ટર્સ શીખ્યા. આઈ હોપ ધેટ યુ હેવ લર્ન ઇટ ઇન અ ઇઝી વે. બરાબર, મારી આશા છે કે તમે આ ઇઝી વેમાં શીખ્યા હશો, રાઈટ? સો વી વિલ મીટ યુ ઇન ધ next lecture with a new topic.